ઓમ નમો નારાયણ. તો હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી. તો મને ઇન્વિટેશન આવ્યું હતું આ લોકોનું, શ્યામ સખી મહિલા મંડળ છે, એ લોકોએ વાનગીની સ્પર્ધા રાખી હતી. તો એમાં મને જજ તરીકે બોલાવી હતી એમ. તો હું ગઈ હતી ને ત્યાં જજમેન્ટ કર્યું આપણે, બધાને એમ કે સારું લાગ્યું એમ. અને મને બધાને મળીને બહુ સારું લાગ્યું કે એ લોકોનો એટલો ભાવ હતો કે તમે આવો એમ. તો હું ગઈ હતી એમ. ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી અને હું સુરતથી જ છું. અને યુટ્યુબમાં મારી ચેનલ છે અરુસ કિચન. અને લગભગ મારે 1 મિલિયન પર સબસ્ક્રાઈબર છે. અને ગોલ્ડ એવોર્ડ ને સિલ્વર 2 એવોર્ડ મારે આવી ગયા છે. અને અત્યાર સુધીની હિસ્ટ્રીમાં લગભગ કુકિંગ ચેનલમાં આપણે સિલ્વર એવોર્ડ એટલી જલ્દી કોઈને નથી મળ્યો. મને 4 મહિનાની અંદર સિલ્વર એવોર્ડ મળેલ છે, 4 જ મહિનાની અંદર. ને 3 વર્ષમાં આપણે ગોલ્ડ એવોર્ડ મળેલ છે એમ. તો એટલે કહે ને કે ભગવાન કહે કે તમારું કર્મ સારું હશે તો ભગવાન તમને આપશે જ એમ. નીતિ ને કર્મ 2 જરૂરી છે મારા ખ્યાલ મુજબ એમ. તમારી નીતિ સાચી હશે તો બસ કર્મ અને કિસ્મત બધું ભેગું જ છે એમ. એ રીતે મારું માનવું એવું છે એમ. તો થેન્ક યુ, તમે બધાએ મને અહીંયા આમંત્રણ આપ્યું જજ માટે એમ. તો તમારો બધાનો આભાર એમ. અને થેન્ક યુ. ઓમ નમો નારાયણ. સરસ બધી વાનગીઓ ગોઠવાઈ ગઈ છે. તો અરુણાબેનને આપણે કહેશું કે ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરે અને બધી વાનગીઓ ચાખે અને પછી નંબર આપે. તો આમાં આપણે 3 ટાઈપની વાનગી બનાવેલી હતી. એક તો હતી ફરાળી આઈટમ હતી, અને એક હતી સ્વીટ્સ. તો સ્વીટ્સમાં ફરાળી હતી ને ઓલી હતી, 2 અલગ અલગ હતી એ રીતની એમ. અને ત્રીજી હતી નોર્મલ, જે આપણે ફરાળ વગરની એમ, એ રીતની હતી. એમાંથી બધાયમાં 3 નંબર એ રીતે બધાને આપ્યા છે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ. ફરાળીમાં, મીઠાઈમાં અને આપણે નોર્મલ જે બનાવી બધું આપણે એમાં. બરફી છે ને અરુણાબેન ની બધી વાત ગેસ ચાલુ કર્યા. ના ગેસ ચાલુ કરી દો. શું નામ છે? એ છે ને સાબુદાણાની બરફી. ખાવા છે સાબુદાણા ખાલી બીજું કઈ નહીં. ના તમારી વાત હતી કે કોણ પ્યાસ ભાઈ કોઈનો ફોન નહીં આવ્યો નથી આવ્યો ને ભાઈ નહીં આવવાની તમારે નથી આવું કે બોલાય 2 વાગે સેકન્ડ પીસી બતાવો કે મને ટેસ્ટ કરવો હોય તો ખાઓ. પેલા રસગુલ્લા બનાવ્યા એટલે બોલાય. પછી રસગુલ્લાની પકવાન, પછી આમાં ઘીમાં માવો શેકો, પછી એમાં ડ્રાયફ્રૂટ બરાબર ફરાળી છે ને ફરાળી ના રબડી તો આ સ્વીટ છે ને એટલે અમે સ્પોન્જી હોય તે મેં સિરપ કાઢી નાખી. એટલે વધારે સ્વીટ થઈ જાય. આ બે છે તમારું સ્વીટનેસ તો બરાબર છે. હવે નામ પછી મિક્સ કરીને લોટ બાંધી પછી આ સારું છે. વચ્ચે ડ્રાયફ્રૂટ લઈ પણ મેં ઉપર લોટ બાંધીને ઉપર નાખ્યો, પછી ફ્રીઝર પછી રોલ વાળી પછી ફ્રીઝરમાં થોડીક વાર સેટ થવા પછી ગરમ કરવાની થાય ને ગરમ. હા મેં રેસીપી મૂકી. પછી આ વસ્તુ મેં ડ્રાયફ્રૂટ આ રોલ બાળો ને વચ્ચે ડ્રાયફ્રૂટ નાખો ને પછી રોલ બાળો ને એકદમ સરસ દેખાવમાં એકદમ સરસ. વચ્ચે પાત્ર પછી રોલ વાળીએ ને
પછી કટિંગ કરીએ એટલે ડ્રાયફ્રૂટ વચ્ચે આવશે એમ. એકદમ સરસ લાગશે. અત્યારે હું છે માણાને જોવામાં બહુ ગમે એમ. ટેસ્ટ તો સારો આવશે જ પણ ઓલું ઉપરથી ડેકોરેશન લો માવા મલાઈ કેક છે અંદર માવો ફરાળી દૂધ ફરાળી હા નહીં ફરાળી દૂધ આપે માવા એ તો મેં જાતે જ બનાવ્યું બીક ટેસ્ટ કરીને કયો તમે કેક સ્પેશિયલ એની YouTube ઉપર ચેનલ છે હો એ કેકના સ્પેશિયાલિસ્ટ છે આપણે કેક એક્સપોર્ટ એક્ઝિબિશન હતું ને ત્યારે એનો સ્ટોલ હતો અને ત્યારે ગમે ત્યારે કેકનો પીસ પેસ્ટ્રીનો કે કંઈ પણ ચોકલેટનો કે વધારે કંઈ ઓર્ડર આપવો હોય ને તો આ હેતલનો કોન્ટેક્ટ કરજો મારા છોકરાએ તો બહુ કેક ખાધી બહુ પેસ્ટ્રી ખાધી તેની તો હતું છે એનું ને આપણે ઓલા નહીં 2 કલાક પલાળી પછી એના છાલ કાઢી પછી ક્રશ કરી પછી ક્રશ કરી બદામ નાખી ભવાવાળું છે સ્વીટ માટે ના ના સ્વીટ માટે છે ફરાળી નથી એલચી છે ખાંડ છે તળેલી બીજી નથી હા પછી સાદી હોય ને તમે બધા ટેસ્ટ કરો ને ખબર પડે નહીં હમણાં માસી ક્યારે પૂરી થઈ જશે અહીંયા પોતે માસી એની પછી કોનું નામ તમે બધે ચાખો ને ખબર પડે કે આપણને કેટલી રસોઈ આવડે છે કયું સારું છે બદામનો હવે ના આનું તો કેવી રીતે બેન મખાના શેકી નાખ્યા ઘીમાં શેકીને પછી પીસી નાખ્યા છોકરી ગયું પછી તરત ઉપરથી આ કાજુ બદામ અજય નવું શીખે કઈક નવું જાણવા હા એ કરે રસોઈ તો બધાને આવડતી હોય ને બનાવતા તો આપને કઈક નવું મળે જાણવા ગરમ નો ચાસણી નો ગેસ સ્ટવ માઇક્રોવેવ અને કેસર સમય હોય કે ન હોય એમ હલાવી પછી એમાં થોડું મશીન પછી એને પૂરી બનાવી મસાલો પાણીમાં આંબલીની ના કોઈ વસ્તુ નહીં ખરાડી એટલે એમની આંબલી ના ના પાણી લીંબુ છે ફુદીનો અને મરચી અને આદુ આ તમારી જ વાનગી છે હું બનાવું છું ડેલી એમની જ બને ડેલી આવે ને ત્યારે મારે કરાવું આનથી જ લઈ લે ને આનથી જ લઈ લે એમથી જ લઈને ચમચી અત્યારે હવાઈ ગઈ છે અત્યારે ચોમાસું હા એટલે જ ને નહીતર કડક જ હતી પણ એમ ચોમાસા
થોડીક પાતળી થઈ જાય વધારે સારી બીજી ચમચીઓ છે હો પતલી કરીએ ને તો મોરૈયો છે ને ઠંડો પડી એટલે આશ્ચર્ય જ લાગે ઢોસા લેવો તો જોયું અને અક્ષરવાળીનું છોકરાઓને વધારે બેસિક લાગે કોરા સાબુદાણા સાબુદાણા છે, બટેકા છે અને બધા મસાલા છે, ગ્રીન ચીલી. કોરા સાબુદાણા ઓલું રેડીમેડ સોસ નથી ને તો એ કાંદાવાળો હોય હો ભાભી નો ઓનિયન નો ગાર્લિક તો ચાલે હા તો ચાલે નો ઓનિયન હા નો ઓનિયન નો ગાર્લિક ફરાળી ચાલે એમાં તૂટી ફૂટી પછી બધા મસાલા નાખ્યા છે અને આ છે રેડીમેડ અને આ સેવ છે તે રાજગરાનું છે અંદર એ બીજું અંદર દહીં ને એવી રીતે ચાટ આખું બનાવેલું છે ગાર્નિશ મારે ફરાળી છે આમલી આમલી નથી ખાતા અત્યારે બનાવીશ કે આટલી બનાવી ઘરે અમે જેવા આવે તો હાલે ને વધારે લોંગ ટાઈમ થઈ ગયો છે મેળાએલી તમે વડા કે કઈ પણ છો આ તમે ખાઈને જો એ થોડુંક અંદરથી કડક લાગશે ના આ બે સાબુદાણા જે કે ને આખા પીસે ને એમને પલાળ્યા વગર એટલે થોડુંક અંદરથી પછી હાર્ડ થઈ જાય આમાં આખા પીસેલા હા ઈ ને આમાં આખા પીસે પછી ટેસ્ટ ઓલો થઈ જાય અને ખાઈ ને એટલે થોડુંક કડક આવી ગયો એકદમ સોફ્ટ છે પલાળેલું હોય ને એટલે આ રીતે કરો તો તમને ખાવામાં મજા આવે આમાં વધારે કડક બે અલગ છે ખીર ચમચી આગળ દાબેલી બર્ગર જેવી છે લવ યોગી તમે ટેસ્ટ કરો બીજું તો નહીં તારે એક ત્રણ થયેલા સારું લાગ્યું અમારી પાસે ટેસ્ટ પણ આમાં તો વધારે લેવાય ને મહેમાન ને બધા ત્યારે ઢોસા અને ઢોસા આ પાછું એકદમ મોડું મહેનત સારી છે અને એમ કે ફરાળી એટલી ઠંડી થઈ પછી ટેસ્ટ
ફરાળી ઢોકળી. અચ્છા. અને મસ્ત અમુક બેન ઠંડી આઈટમ થઈ જાય ને ફરાળી પછી થોડું ટેસ્ટ અલગ થઈ જાય તો ગરમ ગરમમાં વધારે સરસ આવે ફરાળી છે ને છે સોફ્ટ ખાઈ તો આમ હાર્ડ નથી લાગતું. હા બધી રીતે જો તમારે એમાં જે આવે પલાળીને હા ગુના રહેતા હતા કેમ ગુના રહે તુલસીબેન મકવાણા રેગ્યુલર જે આપણે બનાવીએ એમાં શું લીધું ભાભી એમાં ચોટે દહીં વડા દહીં ખાય કોણ છે આ નોર્મલ આપણે બનાવીએ જ હોય સ્વાદ સરસ છે. આંબલી વાળું છે આંબલીની ચટણી નથી આંબલીની ચટણી નથી ને ચાલો પલાળીને હા ગુના રહેતા હતા કેમ ગુના રહે તુલસીબેન મકવાણા રેગ્યુલર જે આપણે બનાવીએ એમાં શું લીધું ભાભી એમાં ચોટે દહીં વડા દહીં ખાય કોણ છે આ નોર્મલ આપણે બનાવીએ જ હોય સ્વાદ સરસ છે. આંબલી વાળું છે આંબલીની ચટણી નથી આંબલીની ચટણી નથી ને ચાલો આમ સ્વાદ મેં સારું છે આજે જ બનાવ્યું તો લાગે ડાયટિંગમાં ઘણી વાર આવું રોવાનું શીખવાડે ડાયટિંગ વાળું શીખવાડે એવું હાલે. નીતા ભાભી આઈ જો તમારી વાનગી આવી મારી વાનગી આ હૈદરાબાદી વડા છે આ આપણે બટેટા ને ચીઝ ને બધું ફ્રાય કરી લો તમે કરો તમે લો પેલા એટલું બધું આખું તો નહીં ખવાય. તો ટેસ્ટમાં ખબર હા પડશે લઈ લો આખું પછી રેગ્યુલર વાનગી અહીંયા કાંદા જોઈએ ને તો યાદ આવી કાંદા છે ત્રણ બનાવી ત્રણેય અલગ અલગ એટલે બધામાં આવે ઉલટા વડા બ્રેડ છે ઉલટા વડા પાવ હા એ તો તમારા એરિયા લારીમાં કે ખાવાનું વચ્ચે ચીઝ ચટણી સરસ મસ્ત સરસ બે સાઈડ બટેકાનો માવો લગાવવાનો બ્રેડ ની બે સાઈડ લગાવવાનો પછી બ્રેડ વચ્ચે રાખવાનો પછી લોટમાં મસાલો બે મસાલો બે પ્રભાબેન પ્રભાવે ગ્રીલ સેન્ડવિચ એની બે ત્રણેયમાં છે એમાં બધું કાચી છે કરી જાય તો એટલે ઠરી જાય ને એટલે ઓલું થઈ
જલ્દી કરો ને ઠરી જાય. હા ઠરી જાય હવે એટલે આપણે પછી એક ટેસ્ટ બનાવ્યું હતું. 2 વાગે બનાવ્યું હતું. 2 વાગે કરવું પડે ટાઈમ તો 3 વાગે લિમિટ આપી દે કેટલા વાગ્યા સુધી આવશે તો જ રાખવા દે. હવે એવું જ કરું. હા એમ. રવાનો બ્રેડ છે, અંદર બટેટા, રવા અને ચીઝનું ફિલિંગ. ખાવા દેજે ફરાળી છે તે. આમ નહીં ઓલા પરોઠા હા એનો મિસ આલુ ઈ નથી એટલે પછી મેં મૂક્યા. સાબુદાણાના પરોઠા. પાયલ પરમાર ડીશ તો હોય ઘણી બધી. આની હારે મૂકી દો. આ ફરાળી લે હા હા કાંઈ વાંધો એની અંદર ટપલી એમ જ મૂકવાની છે. શેનું ભર્યું? ખાલી ટેસ્ટ વર્ષાબેન ચોટલિયા આવી જાય. હા એનો ડબ્બો અહીં રહેવાનો. વર્ષાબેન ચોટલિયા. વર્ષાબેન ચોટલિયા. હા આવ્યા. વાતો કરવા માટે ઓરસ આવી હતી. સ્વીટ કોર્ન સેન્ડવિચ. શું છે? મકાઈ. કેમ બનાવી બોલો બેન. ચટણી તમારી. વર્ષાબેન બારડ. ટેસ્ટ પરફેક્ટ સરસ. એવું છે સોમવારે મોટી સોમવારની છે અમારે. એ દી તો કરવું પડે બીજે દી સવાર. હા બધી વાનગી મેસેજ એક એમાં સુખડી હતી પાણી પૂરી ના ત્રીજી આ બ્રેડ રોલ છે તમે ગેસ ઉપર મારથી એટલે ઈ માર આઉટ ખબર કરે પ્રાઇસ બેસ છે તો સ્વેતાઈ મૂકે પૂનમ મૂકે તમને કઈ તું મને કરી બટેકાની ટીકી કરીને બ્રેડ ને આપણે ફેસબુક પર યુઝ પલાળી તો પણ તો એમ જ છે ના રોલ રેસીપી મૂકી છે આ તો અંદર આપણે બ્રેડ ક્રમ્સ નાખીને રોલ બનાવીને સેલો ફ્રાય કરીએ છીએ. ગીતાબેન પરમાર. હા જોઈ લે એ સ્વાદમાં કઈ કરતું નથી મગદાળના છે મગદાળમાં મકાઈ પીઝાના પરોઠા. આ બ્રેડ રોલ. આ બધી આઈટમ છે ને આપણે ટેસ્ટ તમે જોવો માં તમે આગળ હવે એમ ન નીકળી હવે બહુ ઉપવાસ કરે એટલે કઈ ન લાગે આ તેવું આવું છે કે ત્યાં ખાવાનું છે એમ છે આ નંબર દેવાઈ ગયા ત્યારે ફરાળી છે કાંઈ વાંધો નહીં ટેસ્ટ કર્યો છે ફરાળી છે કે પછી રવાનું રવાનું છે સ્વીટમાં છે ને પેલું પેલું સ્વીટમાં છે બેસી જાઓ. એમાં જેનો ત્રીજો નંબર છે ત્રીજા નંબરથી આપણે સ્ટાર્ટ કરીએ પછી પહેલા નંબરનો એમ કે એક્સાઇટમેન્ટ રહે ને થોડીક કે પહેલો કોનો હશે એમ
એટલે ત્રીજો નંબર આપણે પહેલા જોઉં. દયાબેન પરમાર, દૂધીનો હલવો. દયાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? દૂધીનો હલવો તમે બનાવ્યો, તો કઈ રીતે બનાવ્યો એ બધાને તમે કહો એમ. પહેલા દૂધીને ખમણી નાખી, પછી એને ઘીમાં શેકી, પછી દૂધને ખાંડમાં શેકી નાખી હમાએ. પછી બધું હાવ પાણી બળી જાય ને પછી માવો નાખવાનો. માવો નાખીને હમાએ શેકવાનું, બધું પાણી બળી જાય ને ત્યાં સુધી. પછી પાછું 2-3 ચમચી ઘી નાખવાનું અને પછી પાછું શેકવાનું. પછી ઢેપલી પાડી દેવાની, એમાંથી જે આપણે ડ્રાયફ્રૂટ નાખવું એ નાખી. ગિફ્ટ આપવા ઉભા કર્યા. હા ગિફ્ટ આપવા માટે તો ફોટો જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ સારું, કેમ છે? સરસ કેક બનાવી તમે બધાને કહો તમે કઈ રીતે બનાવીને એમાં શું શું નાખ્યું હતું એમ. પહેલા તો મેં રસગુલ્લા બનાવ્યા. રસગુલ્લા થોડા જાડા બનાવ્યા એટલે એની વચ્ચેથી પીસ થાય, અને એમાં સ્ટફિંગ કર્યું છે મેં. એના માટે માવો એ ઘીમાં શેક્યો અને ડ્રાયફ્રૂટનો મસાલો અને થોડું ખાંડ એડ કરી. અને પછી રસમલાઈ માટે દૂધને એકદમ ઉકળવા દઈ એની રબડી જેવું બનાવ્યું અને એ ફિલઅપ કર્યું છે મેં. કોણ હશે? કોણ એમ? કેમ તમે બધાય જોયું કે ટેસ્ટ કર્યું? એવું હતું એમ. સારું, હાલો તો ક્રિષ્ના વાઘેલા ફર્સ્ટ નંબર. આવતા વખતે જે લેટ આવશે એનું રાખો ટાઈમ આપવામાં આવશે. 3 વાગે એટલે 3 વાગે જાય રાખી દેવાની, પછી એન્ટ્રી નહીં થવા દેવી. બદામનો હલવો બનાવ્યો છે. બદામને પહેલા 2 કલાક પલાળી પછી એને સૂકી આખી કોરી કરી દેવાની અને પછી એને ક્રશ કરી અને ઘીમાં રવો શેકી પછી એમાં બદામને ક્રશ કરેલી એમાં નાખીને એમાં થોડી ખાંડ, એલચી ને કે કેસર ને થોડોક એવો ફૂડ કલર એડ કરીને આ રીતે બનાવવાનું. પછી છેલ્લે 2 ચમચી ઘી નાખવાની. ચાલો જલ્દી. આવી જાઉં. ત્રીજો નંબર. કેમ બનાવ્યું એ કહી દો પહેલા. નથી કઈ ને આપણે બટેકા વાપરીને આપણે ચિપ્સ આવતા રેગ્યુલર બનાવીને બનાવવાના, અને દહીંમાં મરચી ને ધાણા પુદીનાની પેસ્ટ કરીને દહીંની ચટણી બનાવી અને ઉપર ગાર્નિશ કે ફરાળી ચીવડા. જવાય. નૈના બેન ટાક ફરાળી પાણીપુરી બનાવી હતી અને સુખડી. હાલો નૈના બેન. મેં 1 કલાક મોરૈયો પલાળી દીધો. 1 કલાક પછી તેને મિક્સરમાં ક્રચ કરી નાખ્યો. ક્રચ કરીને પછી એને સતત હલાવીને લોટ જેવો કરી નાખ્યો. જેવી રીતે આપણે ખાંડવી બનાવીએ એવી રીતે મેં એને કરી નાખ્યો. પછી લોટ જરીક ઠંડો પડ્યો એટલે એમાં સેજ 2 ચમચી રાજગરાનો લોટ નાખ્યો. પછી આપણે રોટલો મસળીએ તેવી રીતે લોટ બધો ભેગો કરીને મસળી નાખ્યો. પછી એ મસળીને તેને પ્લાસ્ટિકની કોથળી રાખીને એની ઉપર મોટી પૂરી મળી નાખી અને પાણીપુરીના આકારના આપી દીધા અને પછી તેને તળી નાખ્યો. અને પછી બટાકાનો મસાલો કર્યો અને પુદીના ધાણા, લીંબુ અને આદુ એમનું પાણી બનાવ્યું. સાબુદાણા ટિક્કી ચાટ વૈભવી ચૌહાણ. રેસીપી તો બોલવી જ પડે, તમને ખબર કેમ પડે બનાવવું હોય તો.
એવી રીતે સાબુદાણાને પલાળવાના. પછી સાબુદાણાને બટેકાને એમાં છીણી નાખવાનું. પછી એમાં ધાણા, ફુદીનો, જીરું, આદુ અને મરચી નાખવાની અને એને મિક્સ કરીને થોડુંક સિંગનો ભૂકો નાખવાનો અને તળી નાખવાનું. પછી મીઠું દહીં કરવાનું, તીખી ચટણી કરવાની અને મીઠી ચટણી ઉપર ગાર્નિશિંગ કરવાનું અને વચ્ચે બટેકાના પીસીસ કરીને મસાલા નાખીને સ્ટફિંગ કરી. વાનગીમાં 3 નંબર આપણે લીધા છે. એમાં ત્રીજો નંબર છે રવા સેન્ડવિચ, રંજનબેન ગોહિલ. લાલ મરચાની ચટણી નજીક રાખો. ઉકાળવાના, લીંબુ ને ખાંડ નાખી ચટણી બની છે. પછી રવાને તેલમાં શેકવાનો, નજીક રાખો. વઘાર કરી રવો શેકવાનો. પછી એને 2 થી 3 કલાક પલાળવાનો. પછી એમાં કોબીજ, કાંદા અને ટમેટા બધું ખમણી નાખી દેવાનું. 2-3 કલાક પલાળવાનું. થોડીક છાશ, અડધી છાશ ને અડધું પાણી. પછી બ્રેડ ઉપર જેટલી બ્રેડ હોય ને જાડી એટલું જાડું બનાવવા થર કરી દેવાનો એ બેટરનો અને પછી લોખીમાં શેકી નાખવાની અને એની ઉપર લાલ મરચાંની ચટણી લગાવવાની. એની ઉપર સેવ ને દાણા. બીજો નંબર છે સ્વીટ કોર્ન સેન્ડવિચ, વર્ષાબેન ચોટન. અવશ્ય મને કાઢીને લઈ આવી એટલે અહીં ફળી ગયો. એનો ના નંબર આવે છે. મને કાઢી પહેરી લઈ આવી એટલે નંબર આવી ગયો. સેન્ડવિચ મેં નજીક રાખો. નજીક. માખણ લગાવી નજીક રાખ. અને પછી મકાઈ નાખી અને ચીઝ ને બધું નાખી અને લસણ ને એનો બધો વઘાર કરી કાંદા બધું એવી રીતે. ઓકે. જો આ સાઈડ રાખો, આમ દેખાય. હા ઓકે. 10 નંબર છે ચા પકોડા, માધવી અજુગિયા. પીઝા પકોડામાં બટેકાનું સ્ટફિંગ કર્યું ને એમાં આમચૂર પાવડર, સંચળ પાવડર, મીઠું ને એવું બધું નાખીને વઘાર કર્યો. એમાં લાલ મરચું પાવડર, કસૂરી મેથી ને એવું બધું નાખીને વઘાર કર્યો રાઈ જેવું. પછી પીઝાનું સ્ટફિંગ કર્યું. એમાં કાંદા, ટમેટા, કેપ્સિકમ ને એમાં શેઝવાન ચટણી ને સોસ ને એવું બધું નાખીને એનું સ્ટફિંગ કર્યું. પછી બટેકાની અંદર આ સ્ટફિંગ પીઝાનું સ્ટફિંગ કરીને બટેકાનો રોલ બનાવ્યો. આખો રાઉન્ડ રોલ કરી એની અંદર બ્રેડનો આખો રોલ બનાવ્યો અને પછી બ્રેડ ક્રમ્સની અંદર રસગોળીને પછી સેલો ફ્રાય કર્યો રોટી. જા બેનું પહેલો નંબર લઈ ગયો. લે છેલ્લે પહેલે આવ્યા. છેલ્લા આવ્યા ને પહેલા લઈ ગયા. હવે કરુણાબેન એનો કિંમતી સમય કાઢીને આપણા માટે અહીંયા આવ્યા તો પછી આપણે બી એનું સ્વાગત કરવું પડે. એમનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આવ્યા અને હવે એમના બી અહીંયા બધાને નંબર આપ્યો. એ બી સરસ જજમેન્ટ એનું એકદમ પરફેક્ટ હતું કે જેની વાનગી પરફેક્ટ હતી, એકદમ એમાં જરા પણ ઓછું નહોતું ને એ રીતનું એને જજમેન્ટ આપેલું છે. એટલે જેને નંબર નથી આવ્યો એને તમે અંદરથી વિચારી લેવાનું કે આપણામાં થોડુંક ઘટતું હશે. ફોર એક્ઝામ્પલ સ્વીટ હોય તો કે કદાચ ખાંડ ઘટતી હોય કે કંઈક બીજું ઘટતું હોય, સ્પાઇસી હોય તો કદાચ તીખું વધારે ન હોય કે ખટાશ ન હોય, ગળાશ ન હોય. એટલે ટૂંકમાં એણે જે નંબર આપ્યો છે એકદમ પરફેક્ટ, બે વાર સરખી રીતે માઇન્ડમાં બધું લઈને આપ્યો છે. તો એમનો બી ખૂબ ખૂબ એટલે અતિશય અમે શ્યામ સખી મહિલા